ભાવથી આવો વિચાર પ્રગટ કરી આપણને બધાને મહાપુરુષોના સંતોના દર્શનનો લાહો લેવડાવ્યો છે વાલા, એ બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. એમને જેમને સાથ સહકાર આપ્યો છે વાલા, એ સર્વને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. પહેલી વહેલી જ આ ભૂમિ પર આવવાનું થયું છે. આમ તો મહાપુરુષોની કૃપાથી, કોઈ સત્પુરુષોની દયાથી મળવાનો યોગ મળ્યો છે બાપ. હું કોઈ મહાત્મા નથી, જ્ઞાની નથી, સંતની ભૂમિકામાં પણ નથી હજી તો. બ્રહ્મચારી નથી, સાધુ નથી, સંન્યાસી નથી. આપના જેવો જ એક સંસાર જીવનની અંદર રહેવાવાળો છું બાપ. ગામડાનો છું એટલે બોલવા ચાલવામાં કોઈ આઘું પાછું થઈ જાય, સમજણ પડે ના પડે તો કોઈ ચિંતા રાખતા નહીં. સત્સંગની ભૂમિકા છે. આમ તો બને ત્યાં સુધી સત્સંગી પુરુષો હોય તો જ હું જવાનો આગ્રહ રાખું છું. ખાસ એમને ક્યાંય જતો નથી, પણ ઘણા સમયથી આ બધા એના પ્રભુ ભક્તો સત્સંગ સાંભળી, કેસેટમાં સાંભળીને આવેલા. મેં કહ્યું ભાઈ, કેસેટમાં સાંભળેલું અને લાઈવ આ બેમાં બહુ ફરક હોય. કીધું બાપ, સત્સંગમાં થોડા ઘણા આવતા જતા હોય તો ભાવ થાય આપણને. સત્સંગની ભૂમિકા એ સર્વોપરી ભૂમિકા છે બાપ. આ કોઈ પ્રોગ્રામ નથી, ડાયરો નથી. મહાપુરુષોની જે વાણી આ મારા સદગુરુનો સંદેશો લઈને આવ્યા છે. અમારા સદગુરુ શ્રી ભીખારામ બાપુનો આ પ્રગટ સંદેશો છે બાપ. અને એ સત્પુરુષોનો સંદેશો, મહાપુરુષોનો જીવન સંદેશ, એ જ સત્સંગ છે વાલા. સત્સંગ શબ્દનો જો પારખ થાય તો સતનો સંગ, અને જો સતનો સંગ હોય તો જીવનની અંદર આપણું આચરણ, આપણી રહેણી, આપણી કહેણી આ બધું સત સ્વરૂપમાં હોય, જુદું હોય નહીં. આજે આપણે બધા ભક્તિના માધ્યમો ઘણા બધા અપનાવીએ છીએ. જગતની અંદર ભક્તિના ઘણા બધા સાધનો આ લોકો બધા કંઈક ના કંઈક અપનાવતા હોય છે. પણ ભક્તિ બધી બાહ્ય વાટે ચાલે છે બાપ. બહારનો ઢોળ ભક્તિનો અને અંતરની અંદર કંઈક જુદું ચાલે છે બાપ. ભક્તિ કરવાથી શું થાય, ભજન કરવાથી શું થાય, ઘટમાંથી જો અંધારું ન જાય તો ભક્તિ કરવાથી શું થાય કે નિત સવારે વહેલા ઉઠી ટાઢા પોણી નાય, પણ હગાભાઈનું હારું દેખી અને દિલમાં લાગ લાય, આવી ભક્તિ કરવાથી શું થાય કે. આવું બધું આદરીએ તો ખરા, પણ આપણામાં જો ભેદભાવો પડ્યા છે બાપ. ભક્તિ મહાપુરુષ કે જો ભેદ, ભ્રાંતિ અને ભય હોય તો કદી એ ભક્તિ હોય નહીં. આટલું લખી રાખો બાપ. જો ભેદ પડ્યા છે જ્ઞાતિ જાતિના, ઊંચ નીચના, મારા તારાના, સ્ત્રી પુરુષના, આવા ભેદ છે તો કદી એ ભક્તિ હોય નહીં. ભ્રાંતિઓ પડી છે, અસંખ્ય ભ્રાંતિઓ. હું જોઉં છું ઘણી વખત બાપ. મને એમ હતું કે મારા ગામડામાં જ બધી અંધશ્રદ્ધાઓ આ બધું હશે, પણ શહેરમાં ટોટો નથી. શહેરમાં એ બધાના ગળામાં જોયા તો કાળા દોયરા, હોનાના હાથે કાળા દોયરો ફ્રી આવ્યો હોય ને એવું લાગે છે જાણે બધાનો. હું ઘણાને પૂછું કે ભાઈ આ કાળા દોયરા હેના છે કે બાપુ નજર ના લાગે, થોડા ઉજરા ખોરીએ. મેં કહું ગધ્યારો તમારા કરતાથી એવા ધારધોર હશે તો એ વન નજરો નથી લાગતી લે. શહેરમાં ભૂંડ છે ને એવાના બચ્ચા ધોરો દૂધ જેવા છે તો એ વન નથી, તમને હેને લાગી જાય છે બાપ. તો એ લટકણીઓ લગાવે છે ઘરોમાં. જો તો ભણેલા ગણેલા બધા છે, હાથોમાં વેટ્યો પહેરેલી છે, મંગળની, શનિની, પનોતીની. તું પનોતી જ છે તો જો આ હાજરી છે બાપ. આટલું ભણતર ગણતર એક બાજુ કે શિક્ષિત છીએ, શિક્ષિત અને આ ડખા હેના છે બધા નડતરના. મોય મોય બધી ભ્રાંતિઓ પડી છે ભાઈ. મોય ભ્રાંતિઓ છે ને ત્યાં ઊંધી ગમે તેટલી ભક્તિ આદરો તો, અને પેલા કીએવા ને એના કીએવા શીખન કોઈ આવે એવું નહીં. જો બોલું નહીં કન લાઈનો લાગી છે,
અને જો બોલે છે કે કોઈ આવા તો કાઠું પડે એવું છે ભાઈ. અને ભક્તિ ત્યાં જ આપણને કાઠી પડી છે. બોલે બેઠા છો બોલે નહીં, ઉભા કહે નહીં આવ, સુતા નર જાગે નહીં, મેં કિનકુ લાગુ પાય કે છે. હિન્દુઓના બધા ખડા હથિયાર લઈને ઉભા કરી દીધા છે બધાને. કોકને તલવારો આલી છે, કોકને ત્રિશૂળ આલી છે, કોકને ગદા આલી છે. પણ જોઈ થયેલ હતો કયો મને લોકો ગદાએ લઈ જાય છે ને તલવારે લઈ જાય છે, પણ અહીંથી હલતું તો કે ચોટારેલું છે. શું કરે? જૈનોના 24 તીર્થંકરો આમ પોલટીઓ વાળીને બેહાડ દીધા છે બજારા. શું કરીએ? મુસલમાનોના બધાને લીલી ચાદરો ઢાળીને હુવાડ દીધેલા છે. બેઠા છો બોલે નહીં, ઉભા કહે નહીં આવ, સુતા નર જાગે નહીં, મેં કિનકો લાગુ ભાઈ. બાપ મારા દર્શન કરવા છે પણ કોનો કરું? એટલે લોકો મંદિરમાં જઈને ઓખેવ બંધ કરી દી છે. કેમ કે તો જોયા જેવું નથી, મોય જોવાનું છે બાપ. પણ કોઈનો ભોન છે નહીં. જો દર્શન કરવા જશો તો ઓખો ખુલ્લી રાખો ને, હુકા બંધ કરો છો. પણ ખબર છે બાપ એ તમને ઈશારો કરે છે કે મૂર્ખા મારા હમ નહીં, તું તારા સ્વરૂપને જો બાપ. તારા સ્વરૂપમાં જ મારું સ્વરૂપ સમાયેલું છે. આ તો મારી પ્રતિમા છે, હું નથી. હું ને મારો ફોટો એ બે જુદા છે. ફોટો એ હું નથી અને હું શું એ ફોટો નથી બાપ. ફોટા પાહણ પાણી માગો તો ના મળે. આ રેશન જીવતો એ આલી દે. પણ આપણે ટેવો ફોટો પાહણ પડી છે ભાઈ. ઈકણ ઓકા પડવું છે આખી જિંદગી જઈ જાય. અને ફોટામાં હમું ફાયું છે હગઈ કરવાનો ફોટો પરાવડાવો એટલે હતા ફોટા જ આલો કે હું કા ભૂલો તો રેલો આલો. પંખા ઓ અને માગ્યો તો તેમની સરસ મજાનો કારો હતો તો એ કોમ્પ્યુટરમાં સાફ કરીને ધોવડાઈને આલ્યો. મેં કીધું લ્યો. હા આમ ફોટા પરાયા હોય હગાઈ વખત એ તો હતા જ આલ્યા હોય કે આમ આ રહ્યો હતો જોઈને વિચાર કા સરસ છે. હો સારું છે. પણ આખી જિંદગી આમ દોત કાઢીને રૂગાઈ રહે આમ નામ કરીને ઓદરાની જેમ. કોક દારો તો ચોક ડખો થાય તો બગડ્યું કે બજારા ના બગડ્યું. અને દારો ઓખ્યો કાઢીએ ખરા. આમાં આ પછી એમ કે ફોટામાં તો તમે ચેવા હતા ના અત્યારે ચેમાં આવા થઈ ગયા છે. એ તો ફોટો હતો ભલા આદમી તા ન હો. હાચામાં તો કોક દારો આગા પાછી થાય પણ હાચો ફાવી હો નથી. એટલે આ બધી ડોટીઓ એમની હેડી છે બધી બારો વાટ કી રે ભગવાન હારા. હા તમે જોજો ઘણા બા બેનો મહિલા મંડળમાં કોના ને કેરમાં એ બેહાર ને એક વખત આવી રહ્યા કોના ને કેરમાં બેહાર કેટલી ખબર પડે. તાન પોટલો વાળી વાળીને ઘેર લાયા છો લે આરા હોય આટલી સમજણ નહીં પડતી. આ સંસ્કૃતિ છે આપણી. માટીના લોયા પૂજવાની સંસ્કૃતિ આપણી. ઘરનો મોહન તો ચોય રખરી ખાતો હોય કે જીલણિયા જીલ કેરા આવો મોહન ઘેરા આવો કે તમને તો બાતે કુંડની જરબર આવો ને દાંતણિયા ડોળ કેરા આવો. પેલાને તો હાલ પેલાને બ્રશ હાલ દાંતણ આલ્યા વગર મેલઠાટ આ નથી થાય એવું. આ કાઠું પડે એવું છે બાપ. રોજ પેપરો પોણી રેડ પણ ઘર નાદણ એને પોણી પાય નહીં. પેપરો તર્યો નતો એ તો મૂર્ખો આવી ગયો. તમારે સિટીમાં જોવો હોય તો જોજો. જો પોણી દોયરા બધ્યા છે ને એ બધું ઝાપ બધું રાહત તારવાન નાખ્યું છે. પણ આ નથી હું જયું નથી હું જયું બાપ. લે આખો દારો આ વારથી હોવા જુદી આ તૂટીને મરી જાય ભાઈ. કોમ કરી કઈ મજૂરી કરીને તો એવો હો નહીં હોની પડી નથી. ચોક લગ્નમાં નેકરે હોય તો બધું બ્લાઉઝ મેચિંગમાં, સાડી મેચિંગમાં, ચોલ્લો મેચિંગમાં, નીલ પોલિશ મેચિંગમાં, બધું મેચિંગમાં. અને ઘરનો ધણી કી નોટ મેચિંગમાં. કી તમે સિતારા જો હો કી તમે નહીં કી હમા નહીં લાગતા કી. પણ તારો કાકો એ સતાણ આ બધું મેચિંગ છે ને કે એ જતો રહે ને તો આ બધું મેચિંગ નીકળી જાય. હા મંગલસૂત્ર એ નારણ, ચોલ્લો એ નારણ, કશું નાર બંગડીઓ એ ફોન નાખવી પડે. લ્યો આ છે તો બધું મેચિંગમાં છે. પણ આ સેટિંગમાં નહીં. આ મેચિંગમાં રાખો બાપ. આ છે આગળના પુરુષોએ જે ભક્તિ કરી છે બાપ. બહેનો માટે તો પતિ એ જ પરમેશ્વરી હોન કશું પૂજવાનું જ ના હોય. અને પૂજન તો અભાગણી નાર કહેવાય. અમાર વિમળા બા અભણ બા તો બાપ પણ એમને લખ્યું છે પીયું મૂકીને પીપળ પૂજે જગતમાં એ છે નારી અભાગણી. પતિ મૂકીને પથરા સેવે જગતમાં એ છે નારી ગોજારી કે છે બાપ. પતિ મૂકીને બહાર પેલી કરવા જાય. આગળની સ્ત્રીઓના એક એક પુરાવા લે બાપ. સતી અનસુયા, સતી ચંગાવતી બાપ જુઓ પોતાના પતિની સેવા કરીશ બાપ. અનસુયા જેવી સતીએ
પોતાના પતિવ્રતા ધર્મના આધારે ત્રણ દેવોનું ઘોડિયામાં હુવારી દીધા હતા, બ્રહ્મા વિષ્ણુ મહેશ દેવાનો. આ તાકાત આ શક્તિઓનામાં પડી છે બાપ, પણ આ શક્તિઓનો ભાન નથી બાપ. અશક્તિઓ આવી છે, આ શક્તિને ખબર નથી. આ શક્તિનું સ્વરૂપ છે બાપ. હમીર તો અંબા જેવી લાગે અને વિફર તો આ જ કાળકા છે, બીજી કોઈ કાળકા નથી. આજ ખોડિયારનું શક્તિ સ્વરૂપ છે બાપ. આજ 10 દુર્ગાનું સ્વરૂપ આજ છે બાપ. જગતમાં બીજી કોઈ દુર્ગા નથી. લખવું હોય તો લખી રાખો. કોઈને પથરામાંથી મળી નથી અને મળવાની નથી બાપ. જગત જનુની આ છે, જગત તંબા આ છે બાપ. કુળ દેવીએ આ જ છે. આ હોય તો તમારો કુળ આગળ વધે, નકા ઘંટડીઓ ખખરાઈ ખખરાઈને તૂટી જોલે, કુળ ના વધે આગળ. આટલું તો ભાન પડવું છે બાપ. પણ આમાં આપણને કુળ દેવી દેખાતી નથી. આમાં જગત જનુની કે જગતંબા દેખાતી. આ હેડતા હેડતા નીકળ્યા ધજા લઈ લઈને આરોટતા આરોટતા, બોલ મારી અંબે, બોલ મારી અંબે. બોલતી ના હોય આ રે બોલ, અને આ બોલે છે એમાં અંબા દેખાતી. ભાઈ આ બહુ ઘરા પારું તમારે કોઈ ખબર નહીં થાય કે આના કે પોલીસ વાળા પાછા તો હેડ આવ્યા છે કે જેમ ઉલ રહ્યા છે કે. અને આ મારી કટેવ છે ભાઈ. ભાઈ પોણી રવા દે હમણાં શાંતિ બે જામ. આ હું પાઉં છું ને એ પીવા દે શાંતિથી, પછી પોણી પાજી. હા બેજો કશો વાંધો નહીં. હો તમારી સેવાનો ભાવ છે સારો છે ભાવ, પણ મને પેલા પૈ દેવા દો. હા આજે આવ્યો છું કે આવવાનો મેં ના પાડી દીધી. મેં ભરત લે મને ના બોલાવતો તો કણ તમારે સત્સંગો ભરો તો હોય ન હોય ભરી જાઓ. મેં કીધું તો સોસાયટીમાં ના લઈ જતા. આ નગર દશા બેસશે તમારે લ્યા કીધું. મહાપુરુષો સત્પુરુષે કીધું બાપ ગોરખનાથ જેવા કીધું કે મનસા માલણી ગોરખ જાગતા નર સેવો. જાગતા નર સેવો તો મળે તમને નિરંતર દેવ. મનસા માલણી ગોરખ જાગતા નર સેવો. અરે પથ્થર પૂજે જો હરી મિલે તો मैं पूजू आखो गिरनार. यही पहाड़ की चक्की बना थे पीछी खाई संसार. मनसा मालनी गोरख जागता नर सेवो. टंकण लईने पत्थर गड़ियो, गड़ियो छाती पर पाव दई. ये देवनामो साच होय तो गढ़ने वालों को क्यों न खाए कैसे. અંથોરીન ટોકણો લઈને કારીગર જે દારા મંડળ છે ને એ દારી ના ઉપર બેહીનો મારે છે. બીડીઓનો ઠૂઠો પીધો તો બીડીઓ એ ટોકન ઉલવી હોય. એને કશું નહીં કરતો ના. 3 દાડામાં કોક મહારાજ ઉભું હોય જાય કે 3 દાડામાં મારી માતા લોહી પાડશે. એટલે શંખ પારસ હાલે તો મસા થયા હોય તો પર ન કહે ને પાડતા જ માતા લોહી તાનો. અને તારી માતા લોહી પાડતી હોય તો મિલજે બોર્ડર ઉપર જા, મિલ દે તો કને જઈને મુઠ્ઠીઓ માર્યા જ જાય. બોમ્બના ખર્ચા શું કા કરવા પડે આપણે? મફતમાં મુઠ્ઠીઓ માર્યા જ જાય તો હો મલ્યાનું રાહત તારવર તાન. ઓય ઉંબેલા મારી મેન તૂટી જાય એનું બીવડાયા જાય છે પાછા બધાને તાન. વાયરો આવે છે કે વાયરો પરમાત્માનો એક જ છે, આવન જાય છે. એ નેકરી જો એટલે કે વાયરો ના આવે ભલા આદમી તાન. અને જેને જેને પૂરો જેલમાં મિલો હોટીઓના દંડા ફટકારો બરોબર વાયરો આવે કે જાય પછી ખબર પડે. આટલી આટલી ભાઈ પશુ ગળતો તન નર ગળ્યો. ભગવાન ભૂલી ગયો સિંહનું પૂંછ. હરિગુરુ સંતની ભક્તિ વિના બરી દાઢીને બરી તારી. હું તો ચેલેન્જ કરું છું મારા સદગુરુની દયા છે. આવન લેજીને વાયરો આવતો તો 2 પ્લગમાં વાયર ગાલીને અડાડું એટલે ખબર પડે તમને વાયરા આવશે કે જતા રહેશે ફટાફટ તાન. લોકોને ઉઠો ભણાય 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 જ કરે છે બાપ. અને આપણે ભણેલા ગણેલા ઓકા પડી ગયા છે. ઓ ખમા ખમા ખમામાં બોડું ખમા લે હારા જોતો ખરો માસ કે ભાષ હે આ ન હો. મુશારા હોય તો હે માથ હોય સાથે કઈ પરમાત્મા ના કે હારા આવતી વખત તાનો ઓમત થજે માં મોય નહીં કે ભા મોય નહીં તાનો હાથે કરીને આ અવતાર ધારણ કર્યા છે બાપ. શું કેવું? અને એમાં દોષ આપણા જ છે ભાઈ. કેમ કે આપણે આસક્તિઓ વાળી ભક્તિ આદરી છે. આશા ઈચ્છાઓ આસક્તિઓ પડી છે બાપ. હજી પરમાત્માએ આટલું બધું આલ્યું છે ને તો એ આપણને સંતોષ નથી બાપ. એક તો મનુષ્યનું જીવન આલ્યું છે બાપ, બીજું કશું ના પછી માગવાનું જ ના હોય. મનુષ્યનો અવતાર મળ્યા પછી જો મનુષ્ય કોઈ પરમાત્મા પાસે માગે ને તો એના જેવો ભિખારી જગતમાં બીજો કોઈ નથી બાપ. મનુષ્યના દેહે યોગી બનાય, જોગી બનાય, સાધુ બનાય, સંન્યાસી બનાય, બ્રહ્મચારી બનાય, વિદ્વાન બનાય, સંત બનાય બાપ. હે કલેક્ટર બનાય, પીએસઆઈ બનાય, મોટો વડાપ્રધાને બનાય. અને જો એનાથી વિશિષ્ટ કરણી થાય તો નર્મથી નારાયણ પણ બનાય. આમાં માગવાનું ના હોય બાપ. માગવાનું શું હોય બાપ? પછી તો એ આદતો પડી છે હજી કંઈક ના કંઈક. અને આ જીવને એ જ કટેવો છે બાપ. ભિખારી મંદિર આગળ ભીખ માગવા જો ને તો બાપ બધા VIP માણસોની ગાડીઓની બધી લાઈન લાગેલી.
હા, અને બધા ઉભા રહેલા. આ બચારો તો જઈને માગવા જો બાપા કોક આલો ને બધા ગુસ્સે થઈ ગયા કે સાલા ઓય મગવા આવાય કે જા સોસાયટીમાં જઈને માગ કે મંદિર આગળ મગાય કે. પેલો બચારો નારાજ થઈ ગયો કે બાપ મને ખબર નથી કે બાપ કે ઓયકન આટલા બધા ભિખારીઓની લાઈન લાગી છે એવી મને ખબર હતી નહીં. પાછો વળી ગયો કે હું તો 5 રૂપિયા માટે જ મથામણ કરતો તો આ 50,000 વાળા ભિખારીઓ છે બાપ. આ બધા આ દશા આપણી થઈ છે બાપ. ભાઈ અનંત ભવથી આ ભિખારી પણ આપણું મટતું નથી બાપ. અનંત ભવથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં હરિગુરુ સંતને, છૂટ્યો ના દેહ અભિમાન, સમજ્યો નહીં જે સ્વરૂપને, પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો જય જય સદગુરુ ભગવંત બાપ. અનંત ભવથી આથડતો આથડતો આ જીવ આવ્યો છે. પરમાત્મા સ્વરૂપની પારખ નથી બાપ. ભગવાન આપણે નક્કી કર્યા છે, મોન્યા છે, પણ આપણા આગવા પરમાત્મા આગવો ના હોય બાપ. પરમાત્મા આખા વિશ્વનો માલિક છે, વિશ્વપતિ છે ભાઈ. એ મારો ને તમારો ધર્મ સંપ્રદાય પંથનો વાડામાં કોઈ દારો પરમાત્મા હોય? સિંહ કોઈ દારો વાડોમાં ના હોય બાપ. સિંહ એ તો સ્વયંની સાહેબી છે બાપ. સિંહ એ પોતાના સ્વયંની સાહેબી છે બાપ. એ ચોય વાડોમાં હોય નહીં. એમ પરમાત્મા એ વિશ્વપતિ, વિશ્વનો માલિક છે બાપ. એ કોઈ મહારાન તમારાન તમે મંદિરમાં પૂરી રાખો ને આરતી ઉતારો તાણ જ રાજી થાય એવું બધું ના હોય. નારિયોલ ચરાવો તો જ ખુશ થાય. નગર ના એ યાર નારિયોલ ખાવ ડાયરેક્ટ ના ખાઈ લે. પણ આપણે આ ધંધા આદર્યા છે એ પાછા ચેવા કોમ થાય ને તો જ ભગવાનની નકર તમને કોઈ નહીં. મારી આટલી બાધા પૂરી થાય તો જ નારિયોલ, તો જ હુખરી, નકર કશું એ વાયરો ખો તમે તા. આ દશા આપણે આદરી છે બાપ. સારું છે હાથમાં નહીં આવ્યો, નકર આપણે પોણી વારવા મોકલીએ કે લ્યો તાર નવરા બેઠા છો પાવડો પકડો. સારું છે જે હાથમાં આવ્યો નથી બાપ. ઓળખ્યો નથી. કોઈ કહો ને પરમેશ્વર કેવા હશે ને ક્યો રહેતા હશે. કોઈ કહો ને પરમેશ્વર કેવા હશે. ભક્તિ તો બધા તમે બધાને એમ થતો છે ચમ બાપુ તાના અમે કરીએ છીએ ખોટું છે, અમે કરીએ છીએ ખોટું. હું ખોટું એ નહીં કહેતો કે હાચું એ નહીં કહેતો, પણ જાતે નક્કી કરી લેજો બાપ કે જે ઝાલ્યું છે હવરું છે. શેઠના છોકરાને હું ઢુવાયેલું તે કોકે એવો આઈડિયા બતાવ્યો કે બકરીની શેર પરાવો તો મોઢું મટી જાય. શેઠ જ્યાં ઈવન તો ઘેર બકરી નહીં, ચંકો વાણી હતા ઈવન ઘેર બકરી નહીં કે તાને કે દેહાઈ ના ઈકન જો તે ઈકન બકરી હે. દેહાઈ ના ઈકન જ્યાં દેહાઈ ના જઈને કીધું કે યાર મારા છોકરાને હું ઢોવાઈ છે શેર પરાવી છે. દેહાઈ કે હું જમવા બેઠો છું તે શેઠ તમે જાતે પાલ લ્યો, ખાલી ઓચોરમ તણશો ને એટલે ઓટોમેટિક દૂધ આવશે કે. શેઠ જ્યાં અને બકરીના આગળના પેલા ગળામાં ગુડકા હોય ને એ રાય પકડ્યા. આ જગતે ભક્તિ ચોચો ચાલી છે એની વાત કરું છું. દષ્ટાંત નહીં દેવાનું તમારે. ઓ પણ લોકોએ હું ચાલ્યું છે એનું કહું તમારે. આગળના ગળામાં હતા એ ગુડકા પકડીને તણ કર કે દૂધ તો આવતું નહીં. દેહાઈ ને કે દેહાઈ બકરી તો દૂધ આલતી જ નહીં. પેલા દેહાઈ કે યાર બકરી મારી એવી છે કે ખરા બપોરે 2 વાગે તમે આમ ઓચર તણ હતો ફટ લઈને ધાર વાગ એવી બકરી છે યાર કે યાર તોણીને તૂટી ગયો તો એ આવતું કે તમે હમણાં ઉભા હું જમી લો. જમ્યા પછી દેહાઈ બહાર આવે કે તોણો તો કે શીટ કેમ નહીં આવતો તારો અને આગળના ઘરાના ગુટકા પકડેલા. દેહાઈ આમ જીજો કે શેઠ ઓચરની ખબર છે કે જમાઈ રહ્યા કે આ ઓચર ના કહેવાય, ઓચર પાછળ છે. આપણા આવું દશા થઈ છે ભાઈ. ઝાલ્યું તો છે પણ હું ઝાલ્યું છે એની ગમ નહીં અને પાછું મેં લાતું નહીં. અમારા જેવા કી ને તો મેલવું તો કે આ તો મારા બાપ દાદા વખતનું છે. સોરાતું હે તને ઝાલી રાખો મારા એવું જાય ઉસ્તા. મહાપુરુષ કે બાપ છૂટવું હોય તો આ વિઘરું કરવું પડે. જ્યાં સુધી અજ્ઞાનતાઓ, આ બધી અંધશ્રદ્ધાઓ, બધી ભ્રાંતિઓ છે ત્યાં સુધી હજી ભક્તિ રસની પારખ થઈ નથી બાપ. જે દારા ભક્તિની પારખ થશે ને એ દારા આ બધો રોગ નેકરી જાય. આ અજવાળું થાય ને એટલે અંધારું મટી જાય અને અંધારામાં અજવાળામાં કોઈનો ભય ના હોય. અજવાળામાં આ છોકરો બહેનો ગમે તેટલો બેઠો છે કોઈનું બીક હોય નહીં. અને જો અંધકાર છે ત્યાં જ ભય છે. એમ જીવનમાં અજ્ઞાન રૂપી અંધારું છે ત્યાં જ આ બધી ભય છે. મને કોક થશે, મને કોક નડશે, મને કોક કરશે, આ બધો ભય પડ્યો છે બાપ.
અમારા સદગુરુ કહેતા કે આખા વિશ્વમાં જતા રહો, કોઈ 14 બ્રહ્માંડમાં તમને કશું ન રહે એવું નથી, અને કોઈ તમને કશું કરી શકવા માટે સમર્થ નથી. મોટો રીધ્યો સિદ્ધિઓ વાળો હોય, ચમત્કાર વાળો હોય કે મોટો ગમે તેવો હોઠ હોય, પણ જે આત્મનિષ્ઠ પુરુષ છે ને તાકાત નથી કે ન કશું ઓજ કરી શકે બાપ. આ સત્સંગ આ દશા પ્રાપ્ત કરાવે બાપ. ભક્તિ આપણને ભયમાંથી મુક્ત કરાવે, એ ભક્તિ કહેવાય ભલા આદમી. કંઠો પહેર્યો છે ને આ બધો કરે તો એ ડખાડા તો છે જ યાર ભલા આદમી, જતા જ નથી. તાન એક બાજુ કે અમે તો આ ધર્મ પાડીએ છીએ, ધર્મ પાડવાના નથી, ધર્મનો પામવાનો છે. ધર્મ પાડ્યા છે, ધર્મ તો ગરમ જ લટકાયા છે. ભાઈ એક દારો જો મહાત્માના પાહણ કે બાપજી મારા આપનો ધર્મ અપનાવો છે, કે જો હું કંઠી પહેરાવું પણ તારા કોઈ વ્યસન નહીં કરવાનું. પેલું કે દારૂ પીવાની ટેવ છે, કે પણ આ કંઠી પહેરાવો આમ બંધ કરી દેવું પડે. કે હા બાપુ, જીવનમાં જ્યાં સુધી કંઠી પહેરી હોય ત્યાં સુધી બોલ દારૂ નહીં પીવું. પેલો હા કે પ્રતિજ્ઞા બાપુ, જ્યાં સુધી કંઠી પહેરી હોય ત્યાં સુધી દારૂ નહીં પીવું. ઘેર જઈને કંઠી કાઢ અને બાટલી પીવે. ઘેર કંઠી કાઢ અને બાટલી ઠોકી જાય અને પછી ઉતરી જાય એટલે પાછો કંઠી પહેર દે. આમ નામ ચાલુ રાખેલું. બાપુને ખબર પડી કે બાપુ તમારો પેલો સહી નતો, એ તો પીવાનું ચાલુ જ રાખે. કે સાલામ બોલાવે કે મૂર્ખા મિતાને પ્રતિજ્ઞા નથી આલી કે જો સુધી આ કંઠી ગળામાં હોય કંઠીએ પહેરેલી કંઠીએ કોઈ દારો પીધ્યો નથી. જાણે જાણે પીવું છું તાને કંઠી કાઢીને પીવું છું. એટલે આવો અનકંઠી શું કરું? ગુરુ પહેરાવે કંઠી અને ચેલો જાય વંઠી. કોઈ દારો વધાવી નહીં બાપ. મહાપુરુષ કે ભાઈ આ બધા ડખારા કરે. સિંહના ગળામાં ગંઠોરા ના હોય યાર, બોધવાય ચેવો જાય. સિંહ તો એના સ્વયં સ્વભાવથી ઓળખાય બાપ. 3 કિલોમીટર છેટો હોય બગારો પારે એટલે ખબર પડે ખા તારી નહીં સાંભળવાની બાપ. એના સ્વયં સ્વભાવથી ઓળખાય. એમ ધર્મ ને પંથ ને આ બધા કોઈ ગળામાં લકોટા ગાલે ના ઓળખો યાર ભલા આદમી. તા ન હું અને ધર્મ પાડવાના નતા, ધર્મનું પોમો. ધર્મ આખા વિશ્વનો એક જ ધર્મ, એક જ માલિક બાપ. પણ આ તો આપણે દાવા કરીને બેઠા છીએ અમારો આ ધર્મ, અમારો આ ધર્મ. આ વાડા થયા, ધર્મ નથી બાપ. જેસલ પાપી હતો, દુરાચારી હતો, કુકર્મી હતો બાપ. પણ જયારે તોરલના ચરણે જતો રહ્યો અને તોરલે જયારે આ ગુરુ ભક્તિની ગુરુમુખ વાત કરી અને જેસલ જયારે તોરલના વચન ઉપર આધીન થઈ ગયો ને બાપ, તાણે તોરલ બોલી કે પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો ધર્મ સંભાળ. જો જેસલ નું શું કીધું? જેસલ તારો ધર્મ સંભાળ, મારો નહીં બાપ. સંત પુરુષ મહાપુરુષ એ તમને તમારો સ્વધર્મની વાત કરે છે બાપ. મારા તમારા સંપ્રદાયની વાત નથી, મારા તમારા ભગવાનની વાત નથી બાપ. આ ઝઘડા ઉભા થયા છે એવામાં ઉભા થયા છે બાપ. નરસિંહ મહેતા એટલે કીધું એકડ 1 થી શરૂ થયું અને બગડ 2 થી બધું બગડી ગયું બાપ. એક પ્રભુના થયા અનેક, અનેકનો જે એક કરે વોહી સંત અલેખ કે છે બાપ. સંત કોને કહેવાય? આ જુદાગરો થયો છે એને એક કરે બાપ. એક માલિક, એક ઈષ્ટ, એક જ પરમાત્મા બાપ, કોઈ જુદો નહીં. એ જેસલ ને કીધું કે એ જેસલ તારો સ્વધર્મ, તારો આત્માનો ધર્મ સંભાળ બાપ. અને તારા આત્માનો સ્વધર્મ જાણીશ એટલે તું કોનું ખોટું કરીશ બાપ. જો જુઓ તો તારું સ્વરૂપ જ છે બાપ, જુદું નથી. ભલે ઘાટ જુદા જુદા છે, શરીર જુદો જુદો છે, નામ રૂપ ગુણ જુદા જુદા છે બાપ, પણ બધા દરેકની અંદર પરમ તત્વ ચૈતન્ય સ્વરૂપ એ તો એક જ છે, કોઈ જુદું નથી. આ માઇક છે એ કરંટ થી ચાલે છે, હેલોજન એ કરંટ થી ચાલે, પંખો એ કરંટ થી ચાલે, ફ્રીજ ટીવી એ બધા કરંટ થી ચાલે. સાધન જુદો જુદો છે પણ બધાને ચલાવવા વાળું પરમ તત્વ ચૈતન્ય સ્વરૂપ એક છે બાપ, એ કોઈ જુદું નથી. તમારા અમદાવાદમાં જે સૂર્યનું અજવાળું છે ને એ જ બોમ્બેમાં એ જ સૂર્ય અજવાળું હાલે છે. પણ અહીંથી તમે અમદાવાદથી મુંબઈ જો, ઓહ કે આ તો અમદાવાદ વાળો આપણો સૂર્ય કી હોય છે આવ્યો છે કી, એટલે તારો નથી. એ આખા વિશ્વને એ જ અજવાળું હાલે છે. પણ આ તો દાવો કરે આપણે બેહીને કે આ તો મારો છે. આ એમાં ડખા થયા છે, મારો ને તારો ભગવાનમાં લઈને તૂટી ગયા. જેટલા ધર્મને જેટલા સંપ્રદાય, રોમ વાળા કે અમે કૃષ્ણ નામ મને, કૃષ્ણ વાળા કે અમે વન નામ મને, માતા વાળા કે અમે પિતાનું નામ મને. મિલ્ક ડખારો યાર, મેલ ઠાઠ આ બધું તાન. કોઈને ના મોન કોઈને, પણ તું તને તો મોન. કશા બીજો કોઈને મોનવા નહીં. રોમે ચોય રામાયણમાં એવું નહીં લખ્યું કે રોમનું ઓળખો. તમારે વોચ હોય તો વચજો, ના મળત મને પૂછવા આવજો. જો
કૃષ્ણએ ચોય ગીતામાં એવું નહીં લખ્યું કે કૃષ્ણનું પામજો, તમે તમારું ઓળખજો, આવી વાત લખી છે બાપ. પણ આપણે આપણને જાણતા નથી, આપણે બીજાનો હોદવા નીકળ્યા છીએ. આવો અહીંથી સંઘ તમે જુઓ તો અંબાજી જાય, તારે અંબાજી વાળો પાવાગઢ બાજુ નાઠ્યો છે, તારે હાથું તો હશે એ તો કયો. આપણે અહીંથી ડાકોર નીકળ્યા હતા, ડાકોર વાળા દ્વારકામાં ફૂટ્યા છે. એટલે સર હું તાન તમારા ગામમાં નહીં મેળ પડતો. આ દશાઓ આપણે થઈ છે. આપણે ઓય 50 લાખનું હોય ખોડિયારમાંનું મંદિર બનાવ્યું હોય તો એ પાછા બીજા ચોક ઉપર લઠ્ઠા લઈ લઈને તને ઓયને ન પડતો હતો. 50 લાખ બગાડ્યા તને શું હતું તાને? પણ નથી. આજે હજી ચોય ઠરવાનું આવ્યું જ નહીં ભાઈ, ઠરવાનું આવ્યું જ નહીં. આ જીવનું ચોય ઠરવાનું છે નહીં. એની એક માલિક ઉપર વિશ્વાસ નથી, વિશ્વાસ જ નથી બાપ. આ તો કોક એમ કે ને કે ભાઈ હું તો 15 વર્ષથી કે અંબાજીની પૂનમ ભરું છું. કોક યાર 15 વર્ષથી ભરું છે, ખાલી 5 વખત પાવાગઢની પર ફટ લઈને કોમ થઈ જાય કે એટલે પેલો અંબાજી પડતો મેલ અને સીધો પાવાગઢ ચાલે લ્યો. અને થયા વળી કોક મળે ને યાર તઈને નહીં, ખાલી મેં એક જ ભરી હતી ને ફટ લઈને મારતો મેર પડી ગયો તો એ પાછો એથી મિલ દે બીજો ઝાલો અને ચોય ઠીકોણો જ નહીં બાપ. વટોલ નાર જેવું કોઈ ધણ એના ઉપર વિશ્વાસ જ નહીં બાપ. એવી ભક્તિ આપણે આદરી છે બાપ. પાછા અર્ધા તો શું કે આપણે તો બધોન મોનને, આ બધોન મોનો એ હારી ભક્તિ ના કહેવાય. હું ઘણી વખત કહું છું 2 પ્રકારની મોખીઓ હોય. એક મધ મોખી હોય, એ મધ મોખી મધપુરામાંથી ઉડે ને તે સીધી ફૂલ ઉપર બેસે અને ફૂલ ઉપરથી રસ લઈ અને સીધી મધપુરામાં આવીને બેસી જાય. આ મધ મોખી કહેવાય. અને લોકલ મોખીઓ છે ને એ બધા બેહ. આ બધાને મોન છે એ લોકલ મોખ્યો છે. ચોય ઠર નહીં, ચોય ઠર નહીં. લાડવા ઉપર બેહ ને છોકરો જે હોય ના ઉપર બેહ. વન ચોય ઠરવાનું ઠેકોણું હોય ને. હું ભલા આદમી બધાને મોન છે, બધાને મોનવાની ભક્તિ નથી, જાણવાની છે બાપ, અનુભવવાની ભક્તિ. ભગવાન એ અનુભવ ને પારખનો વિષય છે બાપ, મોની લેવાનો નથી. બૈરું મોની લઈએ એ સંસાર આપણો ના ચલાવે બાપ. કોક હિરોઈનનો ફોટો આમ મળ્યો હોય ને આપણે ઘરવાળી મોની લઈએ, કાંઈ રહ્યા મારા ઘરવાળો તે રોટલા કર્યા લગેરાય. મોનવાની નથી, મોણી લેવાની છે બાપ. હા, મહાપુરુષો કે મોણી લઈએ એ આપણું કાર જ સારા, બાકી મોની તો આખી જિંદગી તૂટી જાય ને તો એ ઠરવાનું આવે એવું નથી બાપ. સત્સંગ મહાપુરુષ કે ઠરવાની વાત છે ભાઈ હો. સત્સંગ ભક્તિ એટલે કોઈ ગાવાનો વિષય નથી, બોલવાનો વિષય નથી, આવી હોભળીને મજા કરવાનો વિષય નથી બાપ હો. આ તો સોભળીને શબ્દ જે અંતરમાં ઉતારીને એટલો ઊભો થઈ જાય ને એ ના કોમનું વાત છે બાપ. દવાખાના જો એટલે રોગ ના મટી જાય બાપ. તાન ડોક્ટરને બતાવો એટલે રોગ ના મટે, પણ ડોક્ટરે જે નિદાન કર્યું હોય એ પ્રમાણે દવા આપી હોય, દવા લ્યો ને એની ચરી પાડો, રોગ તાણ મટે બાપ. દાદો બચારા બીમાર થઈ ગયેલા, તે બા બચારા સમજુ હતો, થોડો વિવેકી હતો, તે દાદાને ગરમ બની આલ અને જાતે ખવડાવ. દાદાને લકવાની થોડી અસર થઈ ગયેલી, તે બા બચારો જાતે મોઢામાં કોળીઓ મેલ્યા. તો એ દાદો થોડી વાર રહીને આવું બોલ્યા જાય. એટલે બાકી કે બરી હું તો મને આટલી સેવા કરું છું, ગરમ બનાવી આલું છું, ગરમ મોઢામાં કોળીઓ મેલ્યા તો તમને હેના થાય છે? એ દાદો કી તું બનાવી આલે ગરમ સાચી વાત, તું કોળીઓ હે મોઢામાં મેલ્યા સાચી વાત, પણ ઉતારા છે તારો ભાગી. આમાં ઉતારવામાં કાઠું પડે છે, આમાં શું કરીએ? નકા ગરમ હું બની આલું છું, ગરમ આ હું ઢામાં મેલું છું, ભરત પણ ઉતારું તો જાતે પડે કામ. તો હે કરવું બાપ. એમ ભાઈ આપણે જ પોતે આપણા જાતે જ આપણા વ્યવહારમાં આવવું પડે બાપ, આપણા વર્તમાનમાં ઉતારવું પડે તો જ આ અસર થાય. નકર કજીએ અસર આવું તો ભલે હોભળો આજનો દારો મજા આવી જાય કે ખરે મજા આવી, પણ એ મજા નથી બાપ. મજા હોભળવામાં જો આટલી મજા આવતી હોય તો ઈકન રહી તો જુઓ, એ કેટલો આનંદ છે બાપ, એ ખબર પડશે બાપ. જે પુરુષોએ ભક્તિ કરી છે બાપ, એ મહાપુરુષો કે આવી આપણા જેમ પાખંડની નથી કરી ભાઈ. આપણે તો બધું જે આદર્યું છે બધું પાખંડ. જૂઠા દેવને મનાવે આ દુનિયા, જૂઠા દેવને મનાવે, મનાદી તારો મહિલો દેવના સુજે આ દુનિયા, જૂઠા દેવને મનાવે. કે
પથરાનો અનમન કદી લંકા ના જલાવ બાપ, પણ કે હાચો અનમન ના હુજે આ દુનિયા જૂઠા દેવને મનાવે બાપ. જે પુરુષોએ ભક્તિ કરી છે બાપ, એ પ્રગટ પુરુષોના શરણે જઈને કરી છે ભાઈ હો. આપણી જેમ ઊંઠ માર્યો નથી કર્યું બાપ. આજે આટલું ભાઈ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે, આટલી બધી નોકરી ધંધા આ બધું. અરે હું ઘણી વખત જોઉં છું બાપ, ઘણોના ઘર આગળ ગોળોની નારો લગાવેલી છે. તમારા શહેરમાં હે એવું હોય ભરતભાઈ? હોય ઘરમાં ઘર આગળ બાયણે ઘોડાની નાર લગાવેલી છે. મેં 2-3 જણાના પ્રશ્ન કર્યો કે ભાઈ આ ઘોડાની નાર લગાવવાથી શું થાય? એટલે ગણા કે બાપુ લક્ષ્મી આવે. શું આવે? લક્ષ્મી આવે. અને લોકો ભાઈ ભક્તિ ભગવાન હેના પાછળ પડ્યા છે? લક્ષ્મી માટે. લક્ષ્મી પ્રાપ્ત કરવી છે. એટલે આ લક્ષ્મી કોઈ દારો ના ધણી વગર ના આવે. આપણા લક્ષ્મી લેવી છે, પણ એનો ઘરવાળો જે નારાયણ છે ને એ જોઈતો. એટલે તાર નારાયણ વગર કોઈ દારો ના ઘરવાળી આવે? નારાયણ લાવો એટલે પેલી એમની હેડી આવે. પણ આપણો ભગવાન જોઈતો નથી. બધાનો ભાઈ લક્ષ્મી જ જોઈએ છે. તે કી બાપુ લક્ષ્મી આપણા ઘેર આવે ને એટલે ગોળાની નાર લગાવવાની. મેં કીધું હારું બાપ, એવું હોય તો હારું. મેં કીધું જે ગરીબો છે આના ઘર આગળ મારા ખર્ચે ચોટાડી દો. મારી બાજુ પોટલ્યો આવું ને તમારા આ બાજુ કહો તો બાટલ્યો હશે. જે આઈટમ ઉકેરામાં હતી એ રીએમાં ફ્રીજોમાં પેઠી છે. શૌકારોના ઈકન, શૌકારોના ઈકન. વિચારજો લ્યા, ચોજો ધર્મ, ચોજો ભક્તિ, ચોજી આપણી શૌકારીપણાનું. હે આમ તો જો કોઈ રીઝન અડી જાય તો સોટા લેતા હતા. આમ તો ચો જઈને ખોસો એ ભોન રાખતા નહીં. ઠીબરો ચાટવાના ધંધા જ રહ્યા છે. હા, બુફેમાં હોટલોમાં પૂછો છો તેવી નાતવારોએ બનાવ્યું છે. ઓગળીઓ ચાટ કરો છો કે સરસ. અને વાયકાને જો કોઈ રીઝન ભાઈ હોય તો કે ના તારા કી મારા ભેગું ના આવવાનું કી હો કી અમારા કુટુંબ સમાજમાં કી પેલું એ થાય તમારે કી મારા મંદિરમાં આવવાનું નહીં. આ પેલા મંદિર વાળા ભગવાને કીધું શકો ના આવવા દેતા તો હે વાદન ધાદ્રેસ. પણ આમ ઘણું જીવ છે રાગ 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 કરતું. ચંકા મહુ છે, સૂર્યોની સંખ્યા ઓછી છે અને લઠ્ઠોની વધાર છે. એટલે કન્યાઓ મળતી નહીં. એટલે ગમે ત્યાંથી ઉઠાઈને લાવી પડે છે. ઈ કન નાતે જોતા નહીં કે જાતે જોતા નથી. એ બધું આમ પોહાવા માંડ્યું છે. અને સમય પ્રમાણે બરોબર છે બાપ. સમય પ્રમાણે નહીં વર્તો તો મહાપુરુષો કી મેળ આવશે નહીં બાપ. એટલે આ કોક લગ્ન પ્રસંગ હોય એટલે મુહૂર્ત જોવડાઈએ, ચોઘડીઓ જોવડાઈએ. એના માટે કે લગ્ન પ્રસંગ સુખ શાંતિથી પત, વિઘ્ન આવે નહીં. આટલો મુહૂર્ત જોયો હોય, ચોઘડીઓ જોયો હોય અને સમૂહ લગ્ન આદર્યું હોય. 100 જણનો લગ્ન થયું એમાં તો 100 મહિનામાં તો 50 તો છૂટા શેરા વાળો થાય છે. એટલે મુહૂર્ત જોયું તું, ચોઘડીઓ જોયો તો તને શું હલારા થયા? એક જ મુહૂર્ત, એક જ ચોઘડીઓ, એ બધો પૈણ્યો હતો તને 50 તો એક્સપાયર ડેટ થઈ ગઈ બધી. મુહૂર્ત ચોઘડીઓ જોઈને જ્યાં હોય તો ખટારા જોન ના ઊંધા પડી જાય છે. તને મુહૂર્ત છો જ્યું પાછા અડધા તો કી બો મને હમા નહીં ને એટલે કે મુહૂર્ત જોતા નહીં. એટલે આ રામચંદ્ર વખતે વશિષ્ઠ ગુરુ વિશ્વામિત્ર આવા હતા અને એ બધાએ નક્કી કર્યું કે હવારે આટલા વાગે રામનો રાજ્યાભિષેક કરવો અને ગાદીએ બેહારવું. આ બધું જ મુહૂર્ત જોઈને નક્કી કર્યું. તો એ હવારે રામનો શું આવ્યો? તને આ જોવામાં નતું આવ્યું? આ ઘણા બધા જોશી જેવાળા કે મેં મને 3 કારની ખબર પડે. 20મી જાન્યુઆરી ભૂકંપથી બધા ડટોને ચેમ કાંટો ના આયા કોઈને? એકી ઝાટકા બધા જાય. હે ભગવાને ડટાણે અને બધાએ ડટોણે બાપ. આ મંદિરોએ પડી ગયો ને મૂર્તિઓ મોય ડટાઈ ગઈ બાપ ને બધાએ મોય હલવાણ્યા. હે એમાં કાઢ્યા કોને? પેલા તો ભગવાન ને કઢાય માણસ ને કઢાય ભાઈ. ભરતભાઈ બોલો ના. આમ તો હો ગઈ કે બાપુ પેલા ભગવાન ને કાઢવા પડે. પણ પેલા સૈનિકો બધા આવી અને બાપ કોને કાઢ્યા? માણસોને કાઢ્યા. જે જીવતા હતા, મરી ગયેલા કે જે હતા એ બધાને માણસોનો બહાર કાઢ્યા. ચમ પેલો ને બધાને પેલો તો JCB થી એક ઢગલો કરી દીધો. જેમ કઈ રહે તો બીજા મળી એવા છે. આ મન ભલે ભાગી ગયા પણ બીજા પણ આ મન મળ્યો નથી બાપ. તમારી કિંમત છે ભલા આદમી. આ શું તો પેલા છે, આ નહીં તો એક કોમમાં આવે એવો નથી બાપ. આ તમારું આખું દલધામ સોસાયટી
ચારધામની જાત્રાએ જતી રહે અને એકન પેલા સિક્યુરિટી ના રાખો તો દશા હું આવ. આ ઘણા ઘણા મંદિરોમાં ભગવાનની ચોદીની ઓખ્યું કોક કાઢી જાય છે, મુગટ લઈ જાય છે, કોક કોકણા કોક લે, એટલે તલવાર આલી છે, ગદે આલી છે, તને શું કરો તમે બધા? ચોરોની ખબર પડી છે કે અલી વાહ તો ઓન ગમના પરની જઈને લોબા થઈ જાય કે બાપા દયા કરજે. તારા બાપા નમકલે તે કોક કરે દયા તો. પેલું તો પ્રતીક મૂક્યું છે બાપ. મહાપુરુષો જે થઈ ગયા, રામ કૃષ્ણ ઈસુ મોહમ્મદ મહાવીર જે પુરુષો આ શરીર લઈને જે દાડા આયા હતા અને ઉત્તમ કરણી કરીને જે દાડા આવીને આ કાર્ય કરીને જ્યાં બાપ એમના યાદ રૂપે પ્રતીક મૂક્યા કે બાપ આ મહાપુરુષો આવું આવું કાર્ય કરીને જ્યાં ગોધી બાપુએ આપણા દેશને આઝાદી અલાઈ 200 વર્ષની ગુલામીમાંથી મુક્ત કરાયા બાપ વગર હથિયારે. હું તો કહું છું રામ ને કૃષ્ણ કરતાથી ગોધીજીનો હોદ્દો ઊંચો કહેવાય કે જેને વગર હથિયારે 200 વર્ષની ગુલામીમાંથી આપણને મુક્ત કરાયા બાપ. તો એવા પુરુષોની યાદી માટે એમનો પુતળો મૂક્યો કે એમના ફોટા પેલા કર્યા બાપ કે આવા પુરુષ આપણી આવનારી પેઢી પૂછે કે આ દાદો કોણ છે તો આપણે તરત કે બાપ આ પુરુષે આપણા દેશને આઝાદી લાવી. પણ આજે દેશમાં હાલ હારો થયો છે ઈકન બોડો ના કુટા ગોધી બાપુ આમ લાકડી લઈને હેડો ના હેડી રાય. અમે એમાંથી પ્રેરણા લેવાની કે એ બાપુ જેવા કોક તૈયાર થો, એમ ના વિચારો તમારા જીવનમાં ઉતારી અને આમાંથી કોક ગોધી તૈયાર થાય તો કોક દેશમાં કોક કરી શકે બા. બાકી ના આગળ બહુ ડોકુટો કામ ના રિયોલ વધેરી તમે આગળ હેડો અમે મેળાવે હો નથી બા. મહાપુરુષો કે એ પ્રેરણા મૂર્તિ કહેવાય. પણ આપણે ઈકન જઈને ઊંધા પડ્યા છીએ બાપ. એ કે દયા કરો અમન કોક આલો બાપ. મહાપુરુષ કે બાપ એમાંથી કંઈક વિચારો લેવાના છે. એ પુરુષોએ કષ્ટ વેઠ્યું હતું એવું તમારા જીવનમાં કષ્ટ આવે તો વેઠો બાપ, પણ ભીખ માગો નથી. લાચારી શા માટે બતાવો છો? પરમાત્મા એનું સ્વરૂપ આલ્યું છે બાપ, એનું સાધન આલ્યું છે. ઘણા કહે કે ટચલી ઓગળી ઉપર ગોવર્ધન ભગવાને ઊંચો કર્યો હતો. અરે આ વિમાન હજારો માણસો લઈને જાય છે, ટચલી ઓગળી એને કે કશું નહીં, છૂટું સમ ઉપર ને હેઠ તું આ નહીં ના દાદા ટર્યા. પણ ના તમને ખબર પડે લ્યો અને મન આખો કી પર્વત લાવ્યો તો આ પર્વત આખો ઉપર થઈને જાય છે હોય કને. તમારે તો અમદાવાદમાં હેડમ હેડ કરે છે જુઓ કને આખું ને ઊભું કર્યું તારે તો ના ઉપર એટલી નિષ્ઠા. અલે આપણે હમણાં હોય ચોક ડટોને હોય ડટોણી એનો દબાઈ જઈએ મરવાની તૈયારી હોય તો હવ ના ભગવાનને યાદ કરીએ. આપણે બધા જેનું મનતો હોય એને યાદ કરે. રોમાપીરનું મનતો હોય તો રોમાપીરને યાદ કરે ને રોમનું મનતો હોય તો રોમનું યાદ કરે ને મનનું મનતો હોય તો મનનું યાદ કરે. પણ આવા તો કોણ બચાવવા? આ મનુષ્ય જ કે મનુષ્ય બચાવવા લે ઓમાંથી એક ભાઈ આવીને આપણને બચાવ તો એ મોતા મને મન દેખાય ખરા બાપ આ જન મનનું સ્વરૂપ છે એવું લાગે. આપણે તો નક્કી કરી પૂછના વાળો આવે તો જ ખરો. એટલે પૂછરા વગરનો હોય તો ના ચાલે. પણ આ લઠ્ઠું પહેરી ગયું છે પેલા ફોટામાં જોઈને કે પૂછરા વાળો હોય તો જન્મન એટલે એને ગહાઈ ગયું આમ નીકળી ગયું પેલો ઠાઠ તને બચાયો છે એ મન કીધું એ વખત પગે પડી જાય બાપ તું જ મનનું સ્વરૂપ છે, તું જ રોમનું સ્વરૂપ છે બાપ. પણ લે એ નહીં થાય આપણને એ વખત એ ઓળખોણ થશે નહીં બાપ. મહાપુરુષ કહેતા પરમાત્માનું ઓળખવાની દ્રષ્ટિ નથી. આપણે હોનાનું ઓળખવાની દ્રષ્ટિ આવવી જોઈએ બાપ. આપણે ગળામાં હોનો તો પહેરીએ છીએ, પૈસા ખર્ચીને આપણા ગળામાં પહેર્યો છે, પણ એની પારખ આપણને સોની જોડે પડી છે બાપ. એમ આ માલિકની આ પરમાત્માની ઓળખોણ કોઈ મહાપુરુષો પાસેથી પ્રાપ્ત થાય. એમ તૈણ કારમાં થાય એવી નથી બાપ. અને જ્યાં સુધી એ પરમાત્માને પારખવાની દ્રષ્ટિ નહીં મળે ને ત્યાં સુધી ભગવાન તમારા ઘેર આવીને બેસે ને તો એ ગમ પડે એવી. આખી જિંદગી ઘંટડીઓ જેની ખખરાવો છો ને જેના દીવા પર હશે તમારા પાહણ આવીને બે હતો ભરતભાઈ શું કરીએ આમ થેલી મેળ લે કે હખણો રનું આમ પેલ બાજા અલ્યા તું જેની ઘંટડી ખખરાવી છે એ રહ્યો આવ્યો છે પણ ઓળખાતો નથી. ઓયથી અંબાજી 25 વર્ષ સુધી હેડીને જતા હોય અને કોક દાડો અંબાજીની ઈચ્છા થાય કે ભગત 25 વર્ષથી આવે છે તો લાય તાને એને હોમાં જઈને દર્શન આલું. વાઘ ઉપર બેહીને રહ્યો હોમાં આવે તો આઈ રહ્યા એવું ભાળ. અરે
અલે તું જેને પેલી એ કરીશ એ રહ્યા હશે બાપ, પગે તો લાગ, પણ ઉભાર ખરાઈ ગયો ને ના ઉભો રહે અવરી પૂઠે ઘેર બાપ. તાણે બીજું રૂપ લઈને આવે તો એ આપણે એને ઓળખી શકીએ વાહ નથી બાપ, કેમ કે દ્રષ્ટિ નથી બાપ. મીરાએ એટલે કીધું, મીરા જ્યારે મૂર્તિ પૂજા કરતી, મૂર્તિમાં ગિરધર ગોપાલ જોતી, પણ જ્યારે સંત રોહિદાસ મળ્યા અને મીરાને જ્યારે નક્કી કરે કે મીરા પરમાત્મા મૂર્તિમાં નહીં પણ આ ઘટો ઘટની અંદર પરમાત્માનું સ્વરૂપ પ્રગટ છે બાપ. તાણે મીરા બોલી કે હું તો જન્મની ઓધડી મારા સદગુરુએ આપી ઓખ, ઓખ ખોલીને મેં જોયું તો આ ઘટો ઘટમાં મારો સુંદર શ્યામ, આ ઘટો ઘટમાં મારો શ્યામ પરમાત્મા પ્રગટ છે બાપ. પણ આપણને એ પરમાત્માની પતિત થતી ઓમાં દોષ દેખાય છે, અવગુણો દેખાય છે, ચોબડું દેખાય છે, અને જ્યાં સુધી ચોબડાની દ્રષ્ટિ છે ત્યાં સુધી પરમાત્માની પારખ થાય એવી નથી બાપ. ચામ દ્રષ્ટિ દૂર થાય તો પરમાત્માની દ્રષ્ટિ પ્રગટ થાય બાપ. હોનું તો માટીમાં જ હતું અને માટીમાં માટી જેવું જ છે. આપણે હોનાની જરૂર પડે ને ભાઈ તો ડાયરેક્ટ ખોણમાં લેવા ના જઈએ, તો જઈએ સોની પાસે જઈએ, અને ડાયરેક્ટ ખોણમાંથી હોનું ના મળે એથી તો માટી જ હાથમાં આવે બાપ. એમ ડાયરેક્ટ આ ચોબડાની દ્રષ્ટિથી જોઈએ તો ચોબડું જ દેખાય, પણ જો કોઈ મહાપુરુષ સત્પુરુષ સદગુણની દ્રષ્ટિથી જોઈએ તો આ જ પરમાત્માનું સ્વરૂપ છે બાપ, બીજું કોઈ છે નહીં. અમારા સદગુરુ તો એમ કહેતા બેટા આજ પરમાત્માનું અખિલ બ્રહ્માંડમાં આજ પરમાત્માનું પ્રગટ સ્વરૂપ છે. ઓનાથી બીજો ત્રણ કાળમાં ભગવાન આવ્યો નથી, આવવાનો નથી. રામ કૃષ્ણ જે થઈ ગયા એ આજ દેહે થઈ ગયા, બીજા કોઈ શરીરે થયા નથી, અને કોઈ આભલામાંથી આવીને ટપકે નથી. આજ માની કુંખે જે અવતર્યા છે એ આજ માની કુંખે અવતર્યા છે બાપ. અને એટલે આપણે કહીએ છીએ બાપ, નારી તું નારાયણી, નારી તું નારાયણી છે રત્નોની ખાણ, રત્નની ખાણ છે, જેને આવા આવા રત્નો વીર પુરુષો જન્મ્યા છે બાપ. આ નારી હો, બીજી કોઈએ નહીં ભાઈ હો. આજ માં આજ નારી આ જગતની સૃષ્ટિની સર્જનહાર છે બાપ. પણ આપણને ખબર નથી. આપણે તો છોકરો આવ્યો ને તો કે રોમાપીનની દયાથી આવ્યો છે. રોમાપીન ની દયાથી આવ્યો હોય તો એના સર્ટિફિકેટમાં રોમાપીન નું નામ લખાય. તાને હું કઈ ના ડોહાન લખાવું છે તાન આદરી બારો વાટ આદરી છે બાપ. તાન આ એ પાછો ઓગરી પકડીને લઈ જાવ કે જો માતાજીની દયાથી તું આવ્યો છે. એટલે ઓતરો તારો ચીરોણ્યો છે બાપ, દુઃખ તી વેઠ્યું છે, 9 મહિના તી ભાર ઊંચો કઈને પીલ્યો કરી છે, બારોબાર હુકા નોમ દી છે. એમ કે ને છોકરાને એમ શીખવાડ બાપ, મારું કાળજુ કાપીને તું આવ્યો બાપ, મારું લોહી પીને લે તને મોટો કર્યો છે બાપ. આવું શીખવાડ્યું હોત તો એ છોકરા સેવા કર બાપ, સેવા કર મા બાપની. અને આ જગતમાં મોટામાં મોટ ભગવાન ના જોયા તો કોઈ નહીં, અને જોવાયા નહીં. તમારી માન બાપાને રોજ જોવા ને એટલે ભગવાન જોયા બરોબર છે, પણ માન બાપામાં તો બીજું દેખાય છે કે આ ડોહા વાના પોળમાં કી આવવાનું મોઢું લ્યો. પણ ભાઈ આપણે સંસ્કારો વારસા આલ્યા છે, મિલકતોના, સંપત્તિના, ધનના, પણ ભક્તિના કે ધર્મના વારસા આપણે આલ્યા નથી. અને એ ના જ લીધા ગઈ ઘર ખુલ્યો છું બાપ. હો આ લખી રાખજો, ગઈ ઘર ખુલ્યો છું એનું મૂળ કારણ આપણે છીએ, બીજું કોઈ જવાબદાર છે નહીં. આપણે આપણી સંતતિને ભક્તિનો કે ધર્મનો વારસો આલ્યો નથી બાપ. જો એ ધર્મનો વારસો ને ભક્તિનો વારસો આલ્યો હોત તો એ જ દીકરા સેવા કરે. આપણા ધર્મશાસ્ત્રો મેં લખ્યું છે કે માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ અને ગુરુ દેવો ભવ. આપણા ધર્મશાસ્ત્રોમાં 5 જ દેવો ભવ કીધા છે, બીજા કોઈને નહીં કીધા. તો એ પરચુરણ લાઈ ઘરમાં ગાલે છે, ઘરમાં ગાલે છે. આ બાજુ જ્યાંથી લકોટો ઉઠાઈ લાયા, ઓમ જ્યાં થી ઘરમાં ગાલે. આ ગોખલામાં બધા ભર કર્યા છે. આમાં કોને મન છે શું ખબર પડે. અને એ કોક દારો હલારો થાય તો મનના મનમાં કા તો રોમ જહી, રોમના મનમાં કે પેલા જહી, એમાં ઉપરથી કોઈ હંગાતી ના આવે. આપડા એક રાખ્યો તો ખબર હે પડત બા. ભાઈ મહારાજે ઓજેલો રોમેશ્વરથી થી તમે જુઓ તો આમ નદીમાં યાર પથરા ગોળ 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 ગાતા જો એટલે ગોળ ગોળિયા તો થાય જ કા. આ અમરનાથ હેડ છે, લોક વસ્તી તૂટી જાય છે બાપ. તમે જુઓ તો કી બરફનું, એટલે ફ્રીજમાં બને છે યાર. જોઈ લે કે ફ્રીજમાં નહીં બનતું. શિવલિંગ અમરનાથ એટલે એ તો જન્માય નહીં મરાય નહીં. અમરનાથ એટલે અમર છે બાપ. એ ઓગરે નહીં યાર, ઓગરે તો પછી ડખો કહેવાય બધો.
તો એ લશ્કર ઉપર છે એના કરતા ફ્રીજમાં જોઈ લે કે તે એટલો અમાર નાથું ભોથ્યો છે તાન આમાં અહીંથી તમે જુઓ તો પેલો ગાઈ ગયેલા પણ હતો કે તે આપણો શિવલિંગ જેવો લાગ્યો તે ઘેર લેતો આવ્યો રોજ સેવા પૂજા કરે ને પેલું કરે અગરબત્તી કરે ને આ બધું કરે બહુ નિષ્ઠા જબરજસ્ત એક દારો આમ સેવા કરવા બેઠેલો ને ઘરવાળો કે તમે એવું ધ્યાન રાખજો કે આ બાખરીઓ મૂકી છે તે કૂતરો બૂતરો આવીને ખાઈ ના જોઈને મૂકી આવું શું કે પોણી ભરી નકી પેલા કે હારો આમ મારા ફેવરું ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કર અને હારું કૂતરું અચિંતાનું બાખરીઓના પહાણા જ આવી ગયું આમાં અને જોયું ખરું ખારું આવી ગયું છે પણ એક બાજુ ઓમ નમઃ શિવાય હેડ અને નજર તોકન જોઈ લીધું ખારું આમ જો હોડ કહેવા જાય તો બટ લઈને નાહી જાય એટલે અને વિચાર કરે આજુબાજુ જોયું પણ કશું મળ્યું નહીં સારું એટલે પછી પેલો આગળ મેલ્યો તો એ દેખો ને ઉઠાયો ઉઠાઈને તાકીને ઠોક્યો કૂતરાને વાગે તો કૂતરો નાઠ્યું અનો આનંદ લાઈટથી કહો હો 2 વર્ષથી કી પૂજા કરતો હતો કારણ કે આજે કોમમાં આલે આ રોમેશ્વરથી કૂતરો આંકવા લાયા હતા હોની દોના તો હું બાપ વિચારો તો ખરા કોમ ના પડ્યું ત્યાં સુધી ભગવાન જેવું પૂજા કરી અને જે દારા મેળમાં આવ્યું એ દારા લ્યો આ ઠોકવાના કોમમાં લીધો અને પાછા કી 2 વર્ષથી પૂજા કરતા કોના માટે લાયા હતા પણ આ જીવ ભાઈ તાલાવન તો બાપ ભલે ભગવાન અત્યારે માનતો હોય પણ જે ધારો કે જુગારીઓ હોય ને જુગાર રમતો હોય ને અને બધું ખલાસ થઈ ગયું હોય શાપ મિલકત એ દારા પછી હોનાના કે ચોદીના ભગવાન તો દોનત એના ઉપર જાય એની વેચી મારા ચંકીની દોનત એવી છે બાપ અને મહાપુરુષ કે બાપ આ તો ઘાટે મહાપુરુષ કે પરમાત્મા એ અઘાટ સ્વરૂપ છે બાપ એ ઘાટે છે નહીં અઘાટ સ્વરૂપ છે બાપ જેમ આ હેલોજન દેખાય અજવાળું દેખાય બાપ આ માઇક દેખાય વાયર દેખાય પણ જે કરંટ છે ને એનો વીજ પ્રવાહ એ દેખવાની વસ્તુ નથી બાપ તો એ લોકો અશો બંધ કઈ કઈ ધ્યાન મંડ્યા છે એટલે ધ્યાન ગાડી ચલાવીએ તો એવું કીએ ધ્યાન રાખીને ગાડી ચલાવે ઓશો બંધ કઈ ગાડી ચલાવવા શું દશા આવે અલ્યા ઘેર થારીમાં પીરસ્યું હોય તો ધ્યાન રાખીને ખાઈ લ્યો બાકી જો ધ્યાન ધરવા બેઠા ને તો કૂતરો ખાઈ જાય કીધું છે કોઈ આદર્યું છે કોઈ બાપ ધ્યાન રાખવાનું તો ધ્યાન ધરવાનું નતું બાપ મહાપુરુષ કે માળા નથી ફેરવવાની મન ફેરવી નાખવાના તો એક વખત મન ફરી ગયો તો આ લકોટા ફેરવવાની જરૂર પડોત નહીં બાપ આ આદર્યા છે તમે જુઓ તો જોડીઓમાં ગાલીને બેસે છે કે શી ખબર હું કરે છે એટલે ભાઈ 108 માળા કરવાની હોય તો 108માં ગણતરી હોય કે ભગવાનમાં હોય લક્ષ્ય હોય ગણતરીમાં જ હોય ખુદા પરમાત્મામાં હોય કેમ કે 108ની 109 થવી જોઈએ નહીં ભલા આદમી આ બધા હુકા ડખારા બાપ બેન બચારી ડેરીમાંથી પેલો દૂધનો પગાર લઈને આવતી હતી ને એના ઘરવાળો હમો મળ્યો કે લાવજે પૈસા જે હોય કે મારે જવું છે બહાર બેન જેટલા પૈસા આવ્યા હતા એટલા હાલ દીધા બાવજીએ ખોમાં માળા ફેરવતા હતા જોઈ રહ્યા કે બુનો માય કેવું છે બાપુ કે આ પૈસા કોના લે કે મારા ઘરવાળાને કે કેટલા લે કે ખબર નહીં કે ગણ્યા નતા કે ના મારા ધણી નાલવાના હોય એમાં મારે ગણવાના હોય મારા ધણી હતો એટલે મારા જે મુઠ્ઠીમાં હતા એને હાલ દીધા અને મારા ધણી નાલવામાં મારા ગણવાના હોય નહીં પેલોની મારા ડફ લઈને નેચે પડી કવા ના ધણીને પૈસા હાલવામાં જો ગણવા ના પડતા હોય તો મારા તાના લકોટા ફેવડે તાને પેલા ખબર પડે હે અનર્ધા તો એવું કીશ કે એ ફેરવે ને એટલે આપણું મન એકાગ્ર થતું ડોરા ચોય ફરું છે ને મન એકાગ્ર થતું હે ભલા આદમી મહાપુરુષ કે ક્રિયા એકે તવન તમારા સ્વરૂપ સુધી પહોંચાડ એવી નથી બાપ શ્રીમદ રાજચંદ્રજી જેવા મહાપુરુષે કીધું કે સૌ સાધન તો બંધન કરતા રહ્યો ના કોઈ ઉપાય સત સાધન સમજ્યા વિના બંધન કદી ના છૂટાય કે છે બાપ જ્યાં સુધી સત સાધન નહીં સમજાય સત સ્વરૂપની જ્યાં સુધી પારખ નહીં થાય ત્યાં સુધી આ બંધન કદી છૂટી બંધન કયું છે બાપ જન્મનું મરણનું જીવ દશાનું એ બંધન છે અને એ બંધન કોઈ મહાપુરુષો સત્પુરુષો મળે તો સહેજમાં છોડે દી બાપ હો નરસિંહ મહેતા તારું બોલ્યા 52 વર્ષે નરસિંહ મહેતા જ્યારે મહાપુરુષ મળ્યા તાને બોલ્યા કે જબલગ આત્મ તત્વ ચિન્હ્યો નહીં તબલગ સર્વ સાધના જૂઠી કે છે બાપ
જ્યાં સુધી પોતાના આત્મા સ્વરૂપને નથી પામ્યા ત્યાં સુધી બધી જ સાધનાઓ ખોટી છે બાપ. યોગ વશિષ્ઠ ની અંદર ગુરુ વશિષ્ઠે રામચંદ્રજીને કહી દીધું, હે રામચંદ્રજી, બડા ભાગ્ય છે મનુષ્ય તન પાયા, પણ આ મનુષ્ય તન મળ્યા પછી હે રામચંદ્રજી, જે પોતાના આત્મા સ્વરૂપને નથી જાણતો એના જેવો આત્મહત્યારો બીજો કોઈ નથી. કે ચંડાળના ઘરની ભિક્ષા માગવી પડે તો સારું, અજગર થઈને કોતરમાં પડ્યા રહેવું પડે તો સારું, મગર થઈને પાણીમાં પડ્યા રહેવું પડે તો સારું, પણ મનુષ્યના શરીરે મનુષ્યના દેહે પોતાના આત્મા સ્વરૂપથી અજાણ રહેવું એના જેવું ઘોર પાપ બીજું કોઈ નથી બાપ. મહાપુરુષે આ ભક્તિ કીધી બાપ. પોતે પોતાનું જુઓ તપાસી ખબર કરવામાં ખરા ખરી, મુઆ પછી મુક્તિ માગ એ તો કાળા ઘરનો કૂવો, બંદા જીવતા ઘર જુઓ. જીવતા ઘર જોઈ લે બાપ. મર્યા પછી તમે વિધિઓ કરાવો, 13મું કરો 12મું કરો તો એ ડખો ના મટે યાર. ઓય આખી જિંદગી હા લાડા કર્યાવાની વનગોમ નહીં કરે એટલે બાપો છૂટી જતા હી. ઓય કોઈને રાહતાર કોઈને હકથી રવા ના દીધા હોય અને વના પાછળ મોટી વિધિ કરાવો એટલે હું કહે મોક્ષે થઈ જાય થતા હી કરમ ભોગવ્યા વગર છૂટકો. અને તો મને એમ લાગે છે કે બાપો મરી ગયા નહીં, તમારા ઘરમાં જ આજુબાજુ ચોક આયા છે જોઈ લેજો. તેમાં ઘણી વખત ડોહીઓ કહી છે કે આ છે ને આ મારા લાલ્યાનો લાલ્યો કહીને દાદા જેવો લાગે. દાદા જેવો નહીં, દાદો જ આવ્યો છે. દાદાનો ડોરો જ ઘરમાં હતો, જાય જો તાને. અને આ શરીર છૂટી જાય એટલે એમ ના બનતા કે મરી ગયા. મહાપુરુષ કે મળવા આવ્યા છે, મળવા મરવા આવ્યા નથી બાપ. મળવા આવ્યા છે, પોતાના મૂળ સ્વરૂપમાં મળવા આવ્યા છે. અને જે મળી જાય ને એ ફરી કદી આવે નહીં બાપ. અને જે મરી ગયા ને એ તો બીજો કોથરો લઈને પાછા તૈયાર જ છે બાપ. હો લખી રાખજો. હા, એ તો આ કોથરો ખાલી કરીને બીજા કોથરામાં તૈયાર છે. ચમ કે કરમ જ કોથરામાં પહેવાનો આદર્યો છે, છૂટવાનો આદર્યો નથી. ડોહો આખી જિંદગી ભક્તિ ના કરી, ભજન ના કર્યું, કશું જ નહીં બાપ. થોય ને લોકોનું રાહતાર જ વારેલું અને શરીર છૂટી ગયું એટલે છોકરાને વહુ હોય વિચાર કર્યો કે બા ભાઈ આખી જિંદગી લોકોનું રાહતાર વાર્યું છે, એક કામ કરવામાં કે આમ તો સિદ્ધપુર જઈને બાળો. અને સિદ્ધપુર જઈને બાળો તો એમ કરીને કોકો અને પુણ્ય મળે તો સારું. તે છોકરાની વહુની ભાવના હારી. તે વખત સાધન નહીં, તે ઘોડા લઈને આ ડોહાને લઈ અને સિદ્ધપુરમાં નહીં અત્યારે માન્યતા, સિદ્ધપુરમાં કી બાળો ને એટલે એવું છે ને મોક્ષ મળે. એવું મળતા હિતાન તો સિદ્ધપુર વાળા તો વહેલા છૂટી ગયા હિતાન. આ માન્યતાઓ કોને ઊભી કરી છે? જો બો મણો વધારે હતા ને ઈવોને ખેંચવા માટે આ કર્યું તું. સમજણ ના પડત કહી દઉં, લ્યો તું કે ચોખ્ખું તાન હું એમ શું બમણ. આમ તો બમણ નહીં, મારા બાપાએ બમણ નહીં રાખ્યો કે બેટા બમણનો ફમણ મેલ બધો ડખો જ છે બધો. હા, જનોઈ પહેરો પણ મારા પાસે ગમે તે ધંધા ધરતા હોય શું કહે બમણ કહેવાય. તમાકુ ખાઈને શ્લોકો બોલે તે શું કહે આ બ્રાહ્મણ કહેવાય. લે કે બ્રહ્મને જાણ એ જ બ્રાહ્મણ, બ્રહ્મને જાણ એ જ બ્રાહ્મણ બાપ. આ તો તમાકુ ખાઈ ખાઈને શ્લોકો બોલે ને શાંતિનો હવન કર. તમારે બંગલો બનાવ્યો હોય એટલે અમારા ભરતભાઈ જ્યાં કે ભાઈ નવું મકાન બને વાસ્તુ પૂજન કરાવવું પડે. વાસ્તુ પૂજન કરીને જઈએ ને તો ઘરમાં શાંતિ રહે. પણ જે પૂજન કરવા આવ્યો છે એના ઘેર શાંતિ છે એ તો પેલા જોઈ આવો કે જઈને. અમે આ ડોહાને તોકાને ઉઠાયા ઘોડા ઉપર ખાસું દૂર એટલે રાત પડી ગઈ એટલે છોકરા ગીતાના એક મંદિરમાં વિહામો કરીએ અને સવારે પાછા ઘોડા લઈને જાય. તે ઘોડા ઈકન બોધ્યા, પેલી લાશે ઈકન મંદિરમાં પાલખીમાં રાખીને પેલી કરી અને ઈકન હોઈ ગયા. એક માણસ ગોડો ફરતો 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 ઈકન આવ્યો. એને જોયું ખારું ખાટલામાં ઊંઘેલા જોયા છે, પલંગમાં ઊંઘેલા લોકોને જોયા છે, પણ આવી આઈટમમાં તો કોઈ દારૂ ઊંઘેલો કોઈને જોયો. એને એમ થયું કે સારું મને ઊંઘવા દેતા નો આમાં એવું છે. તે એને પેલી ડોહાની લાશ હતી ને એ ઊંચી કરીને ઘોડા ઉપર નાખી અને ગોડો પેલી પાલખીમાં હોઈ ગયો. આમ ઘોડા ઉપર જેવી લાશ નાખી ગયો એટલે ઘોડો તો હેઠતો થઈ ગયો ને સીધો ઘેર પહોંચી ગયો. અને આ ગોડો માં હોઈ ગયો ઓઢીને. સવારે પેલા ભાઈઓ ઉઠી અને પેલા ડોહો સમજીને આ પાલખી ઉઠાઈ. આ પાલખી ઉઠાઈ એટલે આ તો ધ્વચમાં જઈને લ્યો હા કે ડોહો ચેમ ઉઠ્યા. લુગરું ખેંચીને જોયું તાના તો બીજો માણસ. એટલે કે તને બાપો તો જ્યાં પેલા બધા કે આ તો ડખો છે હારું લાશ કોણ લઈ ગયું. પેલા ગોડાને ઉતારી મેલ્યો અને આ ગોળા લઈને ઘેર જ્યાં. ઘેર તાન તો ડોહો પોકી ગયેલા. પેલી વહુ ઘેર કે હારું બાપાને સિદ્ધપુર બારવા મોકલ્યા છે ને બાપો તો ગોળા ઉપર ઘેર છે. માને પેલા ભાઈઓ તો જ્યાં થોડી વાર રહીને ભાઈઓ પાછા આવ્યા કે ડોહો અરે કે ડોહો તો આ ઘેર આવ્યા છે. પછી છોકરાને વહુ કે યારું ડોહાની પુણ્ય નહીં હોય
તે મરવા દો સિદ્ધપુર બી તું મરવા દો એવાનો કરમ જે હોતો કે સિદ્ધપુરે જોઈએ વાહ આમ તો કે આપણા હોય ગામના મોહણીઓમાં હન કુટીબાર ગામના મોહણીઓમાં હન કુટીબાર્યા પછી છોકરાએ પાછો ભાવ કર્યો કે તને મેં સિદ્ધપુર તો ના લઈ ગયા તો કોઈ નહીં પણ એવાનો અસ્થિ જે છે ફૂલ એ તને ગંગામાં પધરાવા લઈ જઈએ બાપ તે કે હારું તાન તે બધી વિધિ કરીને પછી તાને કે આપણે તો જવાયું નહીં પણ ગામના બ્રાહ્મણ કીએ તે થઈને વિધિ કરીને આવે ગામના બ્રાહ્મણની વાત કરી કે મારા બાપાના ભાઈ અસ્થિ છે તે પધરાઈ આવવાના પેલો કે સારું લાવો અને મને ઉપર ખર્ચો આલો ને પૈસા આલો 5000 રૂપિયા કે લેણ 5000 રૂપિયા તારા લઈ જાતો તાર પણ તું શાંતિથી બધું કે કમ્પ્લીટ પતાઈને આવજે આપણે ઘણી વખત આ હોચકીએ છે કે એ બાપાની વિધિ હારી કરજો હું કરા ફરથી આવું નહીં પેલો બ્રાહ્મણ તૈયાર થઈ ગયો 5000 રૂપિયા લઈ લીધા ઘેર એવાના ઘેરથી ગોરવણીએ તો કીધું કે મારા હવારે કી જવાનું છે ગંગા પધરાવા માટે અસ્થિ આ પટેલનો તે કી તાને હવારે કોઈક નાસ્તો બનાવી દેજો પેલો કે સારું હવારે એઓને નાસ્તો બાસ્તો બનાવીને થેપલો ભરીને ડબ્બો ભર રાખ્યો આમ પેલો ફૂલવાળો અસ્થિવાળો ડબ્બો હતો એ રહી ગયો અને થેપલોવાળો ડબ્બો જતો પેલો ગંગાજીને રસ્તામાં ખોલ્યો થેપલો ખાવા ત્યાં આ તો મેં થેપલો યાદ આવ્યું કે હારો પેલો ફૂલવાળો થેલો તો રહી ગયો ડબ્બો કે આમ કે સારું ઘેર જઈને જો કે તો પેલો પટેલ પાછો 5000 માગશે પાછા અને આમ તો વાપરી ગાલે મેલને ઠાઠે તો કહી દે કે બધું પતી ગયું કે અમે એ તો જોવા આવવાનો છતાં ઘેર આવીને પેલા ગોરવણીને જોયું કે હારો આ ડબ્બો તો રહી જશે કે બોલતી નહીં એમ અને કહેતી એ નહીં પૂછ્યું તો કહી દેવાનું કે હવ એ તો પધરાઈ આવ્યા કે આમ વધો નથી પણ પેલી બેન કે ભાઈ આ અસ્થિનો ફૂલનો આટકોનો ડબ્બો આપણા ઘેર ના રખાય ન કે સારું આપણા ઘેર કોક નડતર આવે એના કરતા કીઓને ગમે તે પધરાવો કે શું કર્યું કે એ પટેલના ઉકેરામાં દાટો આ ડબ્બો ફરતા પટેલના ઉકારામાં પેલા ભાઈઓ કે લે ભાઈ અમારા ડોહાની વિધિ કી કમ્પ્લીટ કરી નાખી પતી ગયું બધું સુખ શાંતિથી કે આમ તમારા ડોહો તો કે સ્વર્ગે પહોંચીએ જ્યાં લે મેસેજ આવ્યા હોય જોણે હોવાના અમે ખાસો ટાઈમ થયો વરસ 1.5 વર્ષ થયું અને ખાતર કાઢવાનું આવ્યું અને પેલા છોકરા ખાતર કાઢવા નીકળ્યા અને કોતર્યો ઉકારો એમાંથી આ ડબ્બો આમ ઘરના ડબ્બાને કોણ ના ઓળખ ઘરના ડબ્બાને ઘરના ડોહાને કોણ ના ઓળખ ડબ્બો નીકળ્યા લે કે આ તો આપણા બાપાની અસ્થિનો ડબ્બો છે ખોલીને જોયો તો અસ્થિ તો પાછો એવો ને એવો હોય એટલે કે આ ડબ્બો કે આ તો અસ્થિ તો કે આપણે ગંગામાં પધરાયા તો કે આ આવ્યું ચોથી પેલા બ્રાહ્મણ બોલા કે અમારે લે કે સાચું બોલ કે આ મારા ડોહાનો ફૂલ પધરાયો તો કે નહીં પછી પેલો કગરી પડ્યો કે ના સાહેબ ડબ્બો ઘેર રહી ગયો હતો ને હું તો પહોંચી ગયો હતો તે કહે શું કર્યું હતું કે એ ડબ્બો પછી તમારું ઉકેરામાં દાંતે હતો પછી છોકરાએ કોઈ ના બોલ્યા કે બાપો જ ઉકેરાની આઈટમ છે આ ગંગાએ જાય એવી નથી એટલે કે મરવા દે અમે જો સહી બરોબર છે એમ અમુક આઈટમો આવી હોય કે ગમે ત્યાં જઈ જઈને પણ વરીને પાછી હતી ત્યાંના એનું મૂળ કારણ એક જ છે બાપ કે આપણે ભક્તિ પદાર્થને પામ્યા નથી બાપ બસ જીવનમાં આ વિષય આવ્યો જ નથી બાપ કમાવાનો આવ્યો સંતતિ જણવાનો આવ્યો બાપ આ બધું બીજું વિશાળ બધું પેલું કરવાનો આવ્યો પણ કોઈ દારો એ નથી વિચાર્યું બાપ કે આ માનવ શરીર શા માટે મળ્યું કહાં સે આયા કહાં જાયેગા કહાં તુમ્હારા ધામ એક આયા તેરી પલ મેં પડ જાયેગી હંસ બતા દે તુમ્હારા ઠામ કે છે આ કાયા પલમાં પડી જશે બાપ આ કાયા એ તમે નથી આ તો ઘર છે બાપ આ શરીર એક ઘર છે આ નામ રૂપ અને ગુણ એ તો આ ઘરનું લેબલ છે બાપ એ તમે નથી જેમ ઘર ઉપર ઘણા નથી નામ આલતા ફલાણું આ લખ્યું છે જેમ તિરુપતિના ડબ્બા ઉપર તિરુપતિ તેલ લખ્યું હોય પણ તેલ એ તિરુપતિ નથી બાપ અને તેલના ઉપર કોઈ લખણ નથી લખણ બધું ડબ્બા ઉપર છે બાપ બાકી તેલના ઉપર કશું લખણ થાય એવું નથી એ મહાપુરુષ કે શરીરનું નામ આલ્યું છે રમેશભાઈ મગનભાઈ ભરતભાઈ એ શરીરનું નામ છે શરીરનું ઓળખવા માટેનું છે પણ શરીરે તમે નથી શરીરને ચલાવવા વાળા તમે માલિક કોક જુદા છો આપણે એમ કહીએ કે આ મકાન ભરતભાઈનું છે પણ મકાન એ ભરતભાઈ
નથી બાપ, એ તો મકાન છે બાપ, પણ મકાનનો માલિક કોક જુદો છે. એમાં પોત તત્વના પૂતગળની અંદર માલિક એનો ચલાવવા વાળો કોક જુદો છે બાપ. એ માલિકને પામવાની વાત કરી છે બાપ મહાપુરુષે. પાંચ તત્વની આ પંચવટી યામે આત્મ રામ છુપાય, આત્મ રામની પરખ કોઈ નુગ્રાથી ન થાય. આ પાંચ તત્વની પંચવટીમાં આત્મરૂપી રામ છે બાપ. આ રામની ઓળખાણ કરવાની કીધી. હનુમાનજીને જયારે સીતાજીએ નવલખો હાર આપ્યો કે હનુમાને બહુ મહેનત કરી છે મને લાવવા માટે.